આંતરરાષ્ટ્રીય મહિલા દિને બધા નારીઓને મારા પ્રણામ. તમે બધા એક્સ્ટ્રા જ છો. આપણો ઇતિહાસ તો સમૃદ્ધ છે જ. ઘણી બધી નારીઓ થઈ ગયા. બેન બોલ્યા કે રાણી લક્ષ્મીબાઈ ને અહલ્યાબાઈ હોલકર, સરોજિની નાયડુ, અત્યારે જોઈએ તો સુનિતા વિલિયમ્સ. એ બધી નારીઓ તો મહાન છે જ. એણે તો આપણા સમાજના ઉદ્ધાર માટે ઘણું કામ કર્યું છે. પણ આજે સિચ્યુએશન શું છે, આજની પરિસ્થિતિ શું છે ને એમાં નારીનું સ્થાન શું છે એના વિશે થોડુંક હું કહીશ. આજની પરિસ્થિતિ એવી છે, આજે કાંઈ કોઈનો પતિ કે એને મારઝૂડ નથી કરતો, બહાર નીકળવાની ના નથી પાડતો કે આમ ઘૂમતો તાણી નીકળવાનું એવું નથી. પણ આજની નારીઓમાં શું થઈ ગયું છે, ડિપ્રેશન. ખાસ તો ડિપ્રેશન આવી ગયું છે. સ્ટ્રેસ છે, આપણને બધાને કામનો સ્ટ્રેસ છે, ઘરવાળાનો છે, ઘરમાં રહેતા લોકોનો સ્ટ્રેસ છે. તો આપણું પેલું કામ શું છે કે આપણે સ્ટ્રોંગ બનવાનું. આપણે જો સ્ટ્રોંગ બનશું અને આપણે આપણું સ્વમાન જાળવતા શીખવશું તો કોઈ આપણને કાંઈ હર્ટ નહીં કરી શકે. પછી ગમે તે હોય, આપણા પતિ હોય, સાસુ હોય, સસરા હોય કે બીજા કોઈ પણ હોય. એટલે પહેલાં તમે પોતે ખુદ સ્ટ્રોંગ બનો. ગમે તે થાય હસતા જ રહેવાનું. અને ખાસ તો એક તો મેં તો મારા જીવનમાં જે બન્યું છે એના ઉપરથી ખાસ તો હું પહેલાં મારી માને પ્રણામ કરવા ઈચ્છું છું કે મારા અસ્તિત્વનું કારણ મારી મા છે. અને મારી મા એક શિક્ષિત નારી, અને એણે મને ઘણી આગળ જે કંઈ હું છું એ ઘણો રહેલો છે. પણ એના જીવનમાં આવ્યા સુખે એટલું આવ્યું, દુઃખે એટલું આવ્યું. પણ એ નારીને મેં જોઈ છે ને એનામાંથી હું શીખું છું કે એના જેટલું કોઈ સહનશીલતા એનામાં નથી. ને આજે આપણે કહીએ છીએ કે પુરુષ સમોવડી બને નારી, પુરુષ સમોવડી. પણ પુરુષ સમોવડી શું કામ બનવું જોઈએ? પુરુષથી ચડિયાતા વિચારો શું કામ આપણે પુરુષ સમોવડી? આપણામાં જે લાગણી છે, સંવેદનશીલતા છે, જે વિચારો છે, કોમળતા છે, નજાકત છે, એવું પુરુષોમાં છે. પુરુષ કરતાં તો આપણે 100 ગણા ચડિયાતા કહેવાય. અને એક દિવસ પુરુષને ઘરમાં રાખવો જોઈએ, સવારથી સાંજ સુધી બાળકોને સાચવે, ઘરનાના સાચવે, ઘરકામ કરી શકશે? નહીં કરી શકે. એ એનો રોલ ભજવે છે, આપણે આપણો રોલ કરવાનો. પણ આપણે આપણો રોલ ભજવતા નથી. ડિપ્રેશનમાં વહી જવાનું નથી, સ્ટ્રેસ લેવાનું. જે છે એ એક્સેપ્ટ કરતા શીખો. ગમે તેમાં ધર્મમાંય આવે છે, ગમે ત્યાં તમે જાણતો કે કોઈ પણ સિચ્યુએશનને એક્સેપ્ટ કરો. તો તમે એક્સેપ્ટ કરતા સ્વીકારતા થઈ જશો ને પછી તમને કંઈ નહીં નડે. પછી જેમ થશે કે એને જે કરવું હોય એ કરે, હું પણ મારું કરું છું. અને ખાસ તમારા ઈષ્ટદેવ, તમને એવું લાગે કે આજ તો મને મજા નથી આવતી ને માઇન્ડમાં નેગેટિવ વિચારો આવે છે, તો તમારે શું કરવાનું? તમારા જે ઈષ્ટદેવ રામ, કૃષ્ણ, આ લોકો જે ભગવાનને માનતા હોય એનું નામ લેવાનું. તો તમારે પોઝિટિવ એનર્જી આવશે. અને આપણે તો સવારથી સાંજ સુધી કામ રહેવાનું જ છે. તો તમે એ ભગવાનનું નામ લેતા લેતા કામ કરો, પછી જો કેવી તમારામાં એનર્જી આવે. એટલે જે પુરુષ સમોવડી કરે છે ને મને તો કોન્સેપ્ટ જરાય નથી ગમતો. કારણ કે તમારી જે લાગણી, નજાકત, નાજુકાઈ છે એવું પુરુષમાં છે, મમતા. આજે તમે રસ્તામાં જતા હોય, કોઈ નાનું બાળક રડતું હોય તો તમને જોઈને તરત તમારા દિલમાં થશે કે અરે કેટલું રડે છે. પુરુષોને નહીં થાય, એ નીકળી જશે. ભલે આપણે નીકળી જશું, ઊભા નહીં, પણ આપણા મનમાં થશે જો તો બિચારું કેવું રડે છે. એ શા માટે? કારણ કે આપણું હૃદય એટલું નાજુક છે, આપણે લાગણીવાળા છે. એટલે પુરુષમાં સ્ત્રીમાં એ ફરક છે. અને બીજું, આજની પરિસ્થિતિ એવી છે કે જો તમે શિક્ષિત હશો ને, હાલો આપણે તો હવે શિક્ષિત થઈ નહીં શકીએ એવું બને, ઘણી નારી થઈ શકે, પણ તમે નથી તો વાંધો નહીં. પણ અત્યારે કેટલું શીખવાનો યુગ છે. મોબાઈલ છે, ટીવી છે, ન્યૂઝપેપર છે. તમે એમાં વાંચીને તમારી જાતે અપડેટ રાખો. તમને કોઈ કહે કે આજે આ કરો તો મને નથી આવડતું, મને નથી ખબર, એવું શું કામ? તમને ખબર તો એટલીસ્ટ હોવી જોઈએ. બધું મને નથી આવડતું. આજે બેનને આવડતું હોય, મને ન આવડતું હોય, તમને બધાને આવડતું મને. પણ તમારી જાતને અપડેટ તો રાખો. તમને ખબર તો આજે આ સિંધુતાઈ વિશે બોલ્યા તો ઘણા નામે નહીં સાંભળવું. પણ જો તમે વાંચ્યું હશે, મોબાઈલમાં કે ટીવીમાં જોયું હશે, તો તમને એટલી તો ખબર હશે કે આ વ્યક્તિ હતા. એટલે કહેવાનો મને એ કે તમારી સાથે અપડેટ રાખો. અને બીજું, તમારી આજુબાજુ જે તમારી દીકરી હોય કે પાડોશીની કોઈ દીકરી હોય તો તમે એને શિક્ષિત કરવામાં હેલ્પ કરો. કે કયો કે શિક્ષિત થાવ. આજે શિક્ષણ વગર બધું અધૂરું છે. તમે ભણેલા નહીં હોય તો તમને મોબાઈલમાં કાંઈ નહીં આવડે. અને તમારા દીકરી હશે, એની દીકરી થશે, એના બાળકો થશે, તો એ એને આગળ શું કરાવી શકશે? એટલે આપણે શિક્ષિત થશું તો સમાજને એજ્યુકેટ કરી શકીએ. કે જે આપણી આજુબાજુની હોય આપણી બાળકીને શીખવવાનું કે આજનો સમાજ છે ભલે એટલો આગળ વધી ગયો છે, પણ આપણી માનસિકતા તો એ જ છે. મેન્ટાલિટી ગમે તે પુરુષ હોય તો સ્ત્રી, એની મેન્ટાલિટી એવી જ છે કે આ તો આમ
મારી નીચે જ રહેવી જોઈએ. એટલે તમારે એક એ કરવાની જરૂર છે. આજની પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ તો એ કરી શકીએ. અને આપણી નાની બાળકી હોય તો આજે જો છોકરીઓ 6ઠા 7મામાં ભણતી હોય ને ત્યાંથી પીરિયડ્સમાં આવવા પડે. એના માટે આ જરૂરી છે અને તારા માટે આ બહુ સારું કહેવાય. એમાં કાંઈ રોવાનું નથી. ના તો તને મારે ચાંદલો કરી પાટલે બેસાડી ચાંદલો કરી મારી આરતી ઉતારી શીરો ખવડે. એટલે કહેવાનો મિનિંગ છે કે આ બધી નાની નાની બાબત છે. બાકી આ તો બધા રાણી લક્ષ્મીબાઈ તો બધા છે નામ પરમાં કરી જ ગયા. આપણે શું કરી શકીએ? આપણે આપણા ખાલી ઘરને સારું બનાવી શકીએ ને એનર્જી લાવી શકીએ આપણા બાળકોમાં ને આપણા પતિદેવમાં ને તો જ ઘણું છે. બાકી આપણે તો કાંઈ સમાજ સુધારા માટે આપણને નથી એવો ટાઈમ કે નથી આપણે કાંઈ કરી છૂટવાને. પણ આટલું કરી શકીએ ને તો તમે તમારી બાળકીને પહેલેથી તમે ચેતવી દો ને એને પ્રિપેર કરી દો કે જો આવી રીતે આ થાય, એમાં કાંઈ ડરવાનું નથી આમ તેમ. તો એ આપણે એટલું કરી શકીએ. આજે નારી શક્તિ દિન છે તો આપણે એના વિશે કાંઈક થોડુંક બોલીશ. વચ્ચે બોલવા ના, મારું જ બોલીશ. આ તો તમારું બોલવાનું. એ સારું જ છે ને આપણા માટે. હું જમાતખાનામાં મુખ્યાણી તરીકે છું, મુખ્યાણી મા તરીકે. તો પહેલાં મારું નામ નહોતું આવ્યું ત્યારે મને ઘણો ડર હતો એમ કે હું કેમ કરી શકીશ બધું. મારું નામ આવ્યું પછી મારામાં ઘણી હિંમત આવી. અત્યારે હું બધું સંભાળું છું, બોલું છું, બધું કરું છું. પણ મને હવે પહેલાં કરતાં ઘણી હિંમત આવી ગઈ એમ. મારામાં હિંમત નહોતી એમ. રોજ એમ કે જાય જમાતખાને, સેવા કરી જમાતખાને, બધું કરું છું. મારામાં એટલો ડર હતો કે મારાથી કાંઈ નહીં થાય એમ. અત્યારે હું બધું કરી શકું. જય શ્રી કૃષ્ણ. આજે હું મહિલા દિવસ નિમિત્તે થોડા 2-5 શબ્દ કહીશ. વધારે તો મને કંઈ નથી આવડતું, પણ એમ કે થોડું ઘણું જે આવડે એ બોલીશ. તો નારી છે ને એ એવી શક્તિ છે કે જે પુરુષ સમોવડી તો છે જ, પણ એમ કે એવું નથી કે પુરુષ હોય તો જે એ આગળ વધી શકે એમ. પણ એકલા હાથે પણ એ પોતાના બાળકોનો ઉછેર કરી શકે છે, ઘર પરિવારને સાચવી શકે છે, ઘરના બહારના કામ કરીને છોકરાઓને મોટા કરીને ઘર બહારના કરીને અને પોતે અડગ રહીને સમાજ સાથે રહીને લોકો શું વિચારશે, શું વાત કરશે, એના વિશે શું બોલશે એની કોઈ પરવા કર્યા વિના તે પોતાનું જીવન ને બાળકો પ્રત્યે સમર્પણ કરે છે. હું પોતાનો દાખલો આપું તો મારા મમ્મી જે આજે અત્યારે તો 45 વર્ષ થયા મારા પપ્પાથી જે અલગ રહીને પોતાના બાળકોને મોટા કરવા માટે એને ઘણો સંઘર્ષ કર્યો છે. એ જોઈને મને એમ થાય છે કે મારા જીવનમાં તો કાંઈ નથી, પણ એમ કે એનું જોઈને મને એમ હિંમત આવે છે એમ કે એકલા હાથે એને પોતે પપ્પા જ્યારથી વયા ગયા છે ને ત્યારથી એને અમારા પ્રત્યે મોટા કરવામાં એને અતિશય એટલો ફાળો આપ્યો છે ને કે કોઈનો સાથ સહકાર વિના નહીં. મમ્મી પપ્પાના ઘરે એને નહીં કોઈનો સપોર્ટ, નહીં સાસરીમાં સપોર્ટ. સંગત કરવી ને તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો જે તમારી બધી વાતોને પોતાનામાં સમાવી લે. બાકી ખાબોચિયા જેવા વ્યક્તિની કરશો ને તો સમય આવતા છલકાઈ જશે અને તમારી અંગતના વાતોને કીચડની જેમ ફેલાવશે. નારી શક્તિ. નમસ્કાર. અરે વાહ, સરસ. ચાલો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 2 શબ્દ કહીશ. મારા મમ્મી 10 વર્ષના હતા. 10 વર્ષની ઉંમરમાં એને ઘણું બધું જોયું. મારા માસી અહીંયા રજાઉદના સાસરે હતા. એ માસા ને માસી 2 ગુજરી ગયા. 6 મહિનાનો બાબો હતો. 6 મહિનાના બાબાને લઈ 10 વર્ષની ઉંમરમાં રાજકોટ રહેવા ગયા.